શુતજી કહે શૌનકાદિ ઋષિઓને, પૃથિવ્યા સુત કે પુત્રા સ્થાપિતા વિશ્વકર્મણા જનાનાં કાર્યસિદ્ધ્યર્થં તન્નો વિસ્તારદાવદ પૃથિવ્યાં સુત કે પુત્રા સ્થાપિતા વિશ્વકર્મણા જનાનાં કાર્યસિદ્ધ્યર્થં તન્નો વિસ્તારદ વદ. શુતજી બોલ્યા છે, હે ઋષિઓ, ભગવાન વિશ્વકર્મા ઇલાચલ પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. દાદા ત્યાં વાસ કર્યો છે. અને એક વખત બ્રહ્માજી, ઇન્દ્ર, સર્વ દેવતાઓ સાથે મળી અને પરમધામ ઇલોરગઢ પર પધાર્યા છે. આવીને દાદાની સ્તુતિ કરી છે. દાદા પ્રસન્ન થયા છે. દેવતાઓ કહે, ભગવાન, તમે જ્યારથી આ પૃથ્વી લોક ઉપર આવ્યા ત્યારથી દેવતાઓના સર્જન કાર્ય તો બધા અટકી પડ્યા છે. બધું રિનોવેશન કેમ કરવું, બધું નવસર્જન કેમ કરવું? દેવલોકના જે નૂતન કાર્યો છે એ બધા અટકી ગયા છે. કાંઈક કૃપા કરો. કેમનું કરવું? એ જ વખતે ભગવાન વિશ્વકર્મા પોતાનું સ્વરૂપ પંચમુખી કર્યું છે અને દાદા પંચમુખી કહેવાયા છે. બોલીએ પંચમુખી વિશ્વકર્મા ભગવાન કી જય. દાદાનું દિવ્ય સ્વરૂપ છે પંચમુખી વિશ્વકર્મા. અને એ પાંચેય મુખમાંથી 5 પુત્રોનું પ્રાગટ્ય થયું છે. દાદાના 5 પુત્રોની આ દિવ્ય કથા ધ્યાનથી સાંભળજો. આ કથા આપણી કથા છે, આપણી ઉત્પત્તિની કથા છે, આપણા અસ્તિત્વની કથા છે, આપણા આત્મગૌરવની કથા છે. દાદાના સદ્યોપાંગ મુખથી મનુ ઉત્પન્ન થયા છે. દાદાના પૂર્વ મુખમાંથી ઉત્પન્ન થયા છે મનુ મહારાજ. જેનો ગોત્ર સાનગ કહ્યો છે. દાદાના વામદેવ મુખમાંથી, જે દાદાનું દક્ષિણ મુખ છે, એ મુખેથી મય મહારાજ પ્રગટ થયા છે. અને જેનો ગોત્ર સનાતન કહ્યો છે. દાદાના અધોર મુખથી ત્વષ્ટા ઉત્પન્ન થયા છે. દાદાનું પશ્ચિમ મુખ છે અને એનો ગોત્ર અહભૂન કહ્યો છે. દાદાના તત્પુરુષ મુખથી શિલ્પી ઉત્પન્ન થયા છે. દાદાનું ઉત્તર મુખ છે અને એનું ગોત્ર પ્રત્ન કહ્યું છે. અને ઈશાન મુખથી, જે દાદાનું ઉર્ધ્વ મુખ છે, એમાંથી દૈવજ્ઞ ઉત્પન્ન થયા છે અને એમનું ગોત્ર છે સુપર્ણ. આ રીતે મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ એ ઉત્પન્ન થયા છે. 5 પુત્રોની ઉત્પત્તિ થઈ છે. જય જયકાર કરીએ. બોલો મનુ મહારાજ કી જય, મય મહારાજ કી જય, ત્વષ્ટા મહારાજ કી જય, શિલ્પી મહારાજ કી જય, દૈવજ્ઞ મહારાજ કી જય. દાદાના 5 પુત્રો છે. ભગવાન વિશ્વકર્માના 5 મુખથી
પ્રગટ થયેલા એ પંચ પુત્રો જગતની અંદર બ્રહ્મર્ષિ કહેવાયા. આપણે બધા એ છીએ. 5 મુખથી પ્રાગટ્ય થયું માટે એ વિશ્વ બ્રાહ્મણો પંચાલ તરીકે ઓળખાયા. પંચાલ વિશ્વ બ્રાહ્મણો ના બીજા કેટલા પણ ઉપનામો પણ બતાવ્યા છે. આપણે એ ઉપનામો પણ ધારણ કરી શકીએ. જેમ કે વિશ્વકર્મા, એ પણ આપણે લગાડી શકીએ. આપણે આપણા નામની સાથે આપણી વિશ્વકર્મા લગાડી શકીએ. વિશ્વકર્મા, જગતગુરુ, પુરોહિત, આચાર્ય, ઉપાધ્યાય, ધીમાન, શિલ્પી, શર્મા, આ બધા ઉપનામો છે. આ બધા ઉપનામો આપણે લગાડી શકીએ આપણા નામની સાથે. વિશ્વકર્મા પુરાણની અંદર આ બધાની વૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. વૃત્તિ એટલે કે જે ધંધો રોજગાર છે એનું પણ વર્ણન છે. લોઢું, તામ્ર, પથ્થર, કાષ્ઠ, સુવર્ણ, આ બધામાંથી દેવોના આયુધો બનાવવામાં આવ્યા, રથ બનાવવામાં આવ્યા, ધાતુ પાત્રો બનાવવામાં આવ્યા, મંદિરો બનાવવામાં આવ્યા, અલંકારો બનાવવામાં આવ્યા. આ આદિ પુરુષોથી લઈને આજ પર્યંત સુધી આ વૃત્તિઓ ચાલી આવે છે. આ ધંધો રોજગાર ચાલ્યો આવ્યો છે. દાદાના 5 પુત્રો સાથે આ જોડાયેલી વૃત્તિઓ છે. આ 5 પુત્રો આચાર્ય પદ ભોગવતા, યજન યાજન કરતા અને વિદ્વાન બ્રાહ્મણોમાં માનવંતું સ્થાન ભોગવતા. આ તો સમાજની અંદર બધું વિસરતું આવ્યું છે, બધું ભૂલાતું આવ્યું છે અને એના માટે ઘણા બધા કારણો અને પરિબળો જવાબદાર છે. એમાં નથી જવું, પણ હવે તો આપણે આપણી ઓળખને પ્રસ્થાપિત કરી અને આપણે કહીએ છીએ એવું નહીં, શાસ્ત્રો કહે છે. લોકો એમ કહે કે તમે ખોટું કહો છો, તમે જેમ માનો એમ, પણ શાસ્ત્રોનું શું? એમાં પ્રમાણો છે. વિરાટ વિશ્વકર્માએ બ્રહ્મદેવ ઉત્પન્ન કર્યા. તેમનાથી સ્વયંભૂ મનુ દ્વારા જેમ કશ્યપીય બ્રાહ્મણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, તેમજ ભૃગુ અંગીરા વંશીય બ્રાહ્મણ સૃષ્ટિ પણ ઉત્પન્ન થઈ. આ 2 પરંપરાઓ બતાવી, 2 રસ્તા બતાવ્યા. બંને વંશીય બ્રાહ્મણ એક રીતે જોવા જઈએ તો બંને પિતરાઈ ભાઈઓ છે. અંગીરા ગૌત્ર બ્રાહ્મણો અને કશ્યપ ગૌત્ર બ્રાહ્મણો આ બંને પિતરાઈ ભાઈઓ છે. ભેદ માત્ર એમની વૃત્તિઓમાં જણાયો, એમના કાર્યમાં જણાયો. પંચમુખી વિશ્વકર્મા ભગવાનના 5 મુખોથી 5 બ્રહ્મર્ષિઓ ઉત્પન્ન થયા. લૈંગે શિવાગમમાં એક બહુ સુંદર શ્લોક કહ્યો છે. બ્રાહ્મણાનાં ચ જન્મૈવ શિવવક્ત્રાચ્ચ જાયતે પંચવક્ત્ર સમુત્પન્નઃ પંચભી કર્મભીરદ્વિજાઃ પંચવક્ત્ર સમુત્પન્ના પંચભી કર્મભીરદ્વિજાઃ મનોર્મયસ્તથા ત્વષ્ટા શિલ્પકશ્ચ તથૈવ ચ દૈવજ્ઞઃ પંચમશ્ચૈવ બ્રાહ્મણાઃ પંચકીર્તિતાઃ. પરમ શિવ
અથવા તો ભગવાન વિશ્વકર્મા, આ બંને એકબીજાથી જુદા નહીં પણ એક જ છે. હિન્દી શબ્દ સાગર મહાકોશમાં શિવનું નામ પણ પંચાલ કહ્યું છે. ક્યારેક મળે તો જોજો. હિન્દી શબ્દ સાગર મહાકોશ, એમાં શિવનો પર્યાય પંચાલ કહ્યો છે. પરમાત્મા વિશ્વકર્માનું પંચાલ નામ પણ શિવનું પર્યાય વાચક છે. ભગવાન વિષ્ણુ અને વિશ્વકર્માને પણ એક કહ્યા છે. શિવ અને વિશ્વકર્માને પણ એક કહ્યા છે. આ 5 મુખોથી લોકોના હિતાર્થે પોતાના 5 શિલ્પ કર્મો સહિત 5 બ્રહ્મર્ષિઓ એ પંચાલ બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે. મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ એ 5 બ્રાહ્મણો છે. મનુએ લોહનું શિલ્પ કર્મ કર્યું, મયે કાષ્ટનું શિલ્પ કર્મ કર્યું, ત્વષ્ટાએ તામ્રનું શિલ્પ કર્મ કર્યું, શિલ્પીએ પથ્થરનું શિલ્પ કર્મ કર્યું અને દેવજ્ઞએ સુવર્ણનું શિલ્પ કર્મ કર્યું. આ 5 પ્રકારના કર્મ યજ્ઞ કર્મ છે, યજ્ઞથી જરાય ઓછા નથી. વિશ્વકર્માનો એક દીકરો જો ક્યાંક નિર્માણનું કામ કરતો હોય, એ પછી લોઢામાંથી કંઈક નિર્માણ કરતો હોય, લાકડામાંથી કંઈક નિર્માણ કરતો હોય, તાંબામાંથી કંઈક નિર્માણ કરતો હોય, પથ્થરોમાંથી કંઈક નિર્માણ કરતો હોય, સોનામાંથી કંઈક નિર્માણ કરતો હોય, એનું દરેકે દરેક કાર્ય યજ્ઞ છે. એ ડગલે ને પગલે યજ્ઞ કરી રહ્યો છે. એ યજ્ઞ કરતા જરાય ઓછું નથી. આ બધું ભૂલાતું આવ્યું છે. સાનગ અથવા મનુ બ્રહ્મર્ષિ લોહ સંહિતાના અધિપતિ કહેવાયા છે. તેઓ ચયનાદિ યજ્ઞોના ઇષ્ટો પ્રદાન કરતા દેવ છે. એ મનુ મહારાજે ભગવાન શિવજીને ત્રિશૂળ અર્પણ કરવા વાળા છે, ભગવાન વિષ્ણુને સુદર્શન અર્પણ કરવા વાળા છે, બ્રહ્માને ખડગ અર્પણ કરવા વાળા છે, વિવિધ દેવતાઓને વિવિધ શસ્ત્રો અર્પણ કરવા વાળા આપણા પૂર્વજો છે. આપણે એના વંશજો છીએ. સનાતન અથવા તો મય બ્રહ્મર્ષિ જેવો કાષ્ટ સંહિતાના અધિપતિ છે, એમણે દેવતાઓ માટે વિમાનો બનાવ્યા, રથ બનાવ્યા, હળ વગેરે સાધનો બનાવ્યા. એનાથી ભૂમિનું ખેડાણ થયું, અન્ન પાક્યું. એ હળ ન હોત તો શું થાત? આ ટ્રેક્ટર તો બધા હવે આવ્યા, ઇલેક્ટ્રોનિક વાવણીયા બધા હવે આવ્યા. યજ્ઞ માટે જે શ્રવા રથની જરૂર પડે છે એ એમની રચના છે. આપણા જે ગુર્જર સુતાર ભાઈઓ છે, એમની એ રચના છે. એમને સનાતન કહો કે મય કહો, ગોત્ર સનાતન અને નામ કહ્યું છે મય. અહભૂન કહો કે ત્વષ્ટા કહો, એ તામ્રાદી ધાતુ સંહિતાના અધિપતિ છે, અધિષ્ઠાતા છે. યજ્ઞ યજ્ઞાદિક વિવિધ ક્રિયાઓ કરવા માટે પાત્રો કોણે આપ્યા? આમણે આપ્યા છે, ત્વષ્ટાએ આપ્યા છે. તેમણે નાના પ્રકારના વિવિધ પ્રકારના યજ્ઞ પાત્રો બનાવ્યા, આજય પાત્રો બનાવ્યા, ચારુર થલ્લી, કપલે પંખાદી આવા કેટલા બધા કર્મો કર્યા. એ શિલ્પ કર્મો કરતા તાંબામાંથી, તામ્રમાંથી. એ યજ્ઞ કાર્ય છે. પ્રત્ન કહો કે શિલ્પી કહો, એ સિલાવટ કર્મોના અધિપતિ છે, જેમણે પાષાણમાંથી મૂર્તિઓ નિર્માણ કરી, ભૂમિ ઉપર યજ્ઞની વેદીઓ બનાવી, યજ્ઞ સ્થલી આદિમાં ચયન કરી અને યજ્ઞોમાં ઉપયુક્ત એવા શિલ્પ કર્મો કર્યા. એ આપણા શિલ્પીએ.
એ વિશ્વકર્મા દાદાના સંતાન. લોકહિતાર્થે મંદિરો બાંધ્યા, મહાલયો બાંધ્યા, જુદા જુદા કોતરકામો કર્યા, સ્થાપત્યોની રચના કરી અને એમનું જ્ઞાન જે છે ને એ એમના સંતાનોને આપતા ગયા. આ બધું વારસાગત હાલ્યું આવે છે. સુપર્ણ ગૌત્રધારી જે દેવજ્ઞ છે, સુવર્ણ છે, એ સુવર્ણ શિલ્પ કર્મના અધિષ્ઠાતા છે, અધિપતિ છે, જેમણે યજ્ઞ માટે સોનાના રથો બનાવ્યા, દેવતાઓ માટે સોનાના રથો બનાવ્યા, દેવો માટે કિરીટ કુંડલાદી અલંકારો બનાવી અને સુવર્ણ અલંકારોથી ઘાટ ઘડ્યા અને એમને સુશોભિત કર્યા. આ બધા જરાય યજ્ઞ કર્મોથી જરાય ઓછા નથી. એ આ પંચાલ બ્રાહ્મણોના કર્મો કહ્યા, એમની વૃત્તિઓ કહી.